નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના ભાયલીમાં બનેલી ઘટનાના આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે. વડોદરાના ભાયલીમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 બળાત્કારી સહિત 5ની ધરપકડ કરી છે. સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમોને ફાંસીની સજા આપવાની માંગ સાથે જાહેરમાં પ્રજાને હવાલે કરી સજાની પણ માંગ કરવામાં આવી રહી છે. સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર આરોપી અબ્બાસ બંજારા, મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા અને શાહરૂખ કિસ્મત અલી બંજારા સહિત તેના અન્ય 2 સાગરીત જે ઘટના સ્થળેથી બાઇક પર નીકળી ગયેલા સૈફ અલી બંજારા અને અજમલ બંજારાની પોલીસે ઓળખ પરેડ કરાવ્યા બાદ રિમાન્ડ મેળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટમાં લાવતાની સાથે જ રોષે ભરાયેલા વકીલોએ આરોપીઓને ટપલી દાવ કર્યો હોવાની ચર્ચા છે. હાલમાં દલીલો ચાલી રહી છે. પોલીસે વધુમાં વધુ રિમાન્ડ મળે તે માટેના પ્રયાસ હાથ ધર્યા છે. હવે આનું મૂળા તમે જોઈ શકશો કેમ કે વચ્ચેનું ખુલ્લું રાખો. વચ્ચેનું ખુલ્લું રાખો. વચ્ચેનું ખુલ્લું રાખો. વચ્ચેનું ખુલ્લું રાખો. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.